મિત્રો, આજે આપણે સ્મશાનમાં 1500 લોકો સાથે ભેગા થયા છીએ. જ્યાં શાંતિ છે ત્યાં સત્ય છુપાયેલું છે. કોઈ કહે છે ભગવાન નથી, ચમત્કાર નથી, દૈવી શક્તિ નથી, અને એ સાબિત કરનારને પિયુષભાઈ જાદુગરે 2 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. તેમના પિતા ચતુરભાઈ ચૌહાણ છેલ્લા 60 વર્ષથી અંધશ્રદ્ધા સામે મશાલ જલાવી છે. તેઓ દેશભરમાં ફર્યા, પાલીતાણાથી વડોદરા સુધી ભૂત પ્રેત, ચમત્કાર, અંધવિશ્વાસના ખોટા નાટકોને ખુલ્લું પાડ્યું. જય વિજ્ઞાન. જાદુગર કાલી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ત્યાં બહેનો છે અહીંયા હાજર ત્યાં સુધી બહેનો આ આંદોલનમાં નહીં જોડાય ત્યાં સુધી શક્ય નથી કે સમાજમાં ત્યાં દેશમાં કોઈ બદલાવ આવે. તો હું આગળ તો બીજા પ્રોગ્રામ બતાવીશ. સ્મશાનનું સત્ય. જ્યાં શાંતિ છે ત્યાં સત્ય છુપાયેલું છે. આ સ્મશાન છે જ્યાં અહંકારનો અંતિમ સંસ્કાર થાય છે. જે કાલ સુધી દુનિયા ચલાવતો હતો આજે અહીં એક મુઠ્ઠી રાખ બની ગયો છે. હમણાં કાલી જાદુગરે જે વાત કરી દરેક સારો બોલી. જય ભીમ, જય જય વિજ્ઞાન. હવે આજે કાળી ચૌદસ ઇતિહાસમાં ક્યાંય કાળી ચૌદસ નો ઉલ્લેખ નથી, છતાં પણ આપણને વર્ષોથી કાળી ચૌદસ ના નામ પર ધરાવવામાં આવ્યા છે. આજે હું એક એવા શખ્સની વાત કરીશ કે આજે જ એમને માઇક પહેરાવી દો ને જરા. બોલે છે એમને. બદલાવ કરે છે તો ખાલી બોલાવવા માટે જ છે. જે પહેરે ને જે બદલાય ને એને બદલાવા નહીં રહી કોઈ. પિયુષ જાદુગરનો પરિચય આપું તો આ ખાલી કોલર માઇક છે, પહેરાવી દેવાનું છે. પિયુષ જાદુગરના પિતાજી નહીં બેગ સાથે લગાવી ચતુરભાઈ એમ મજા નહીં ચૌહાણ આવે. જે પાલીતાણા ચતુરભાઈ પાલીતાણા બીજા કોનો વાળા તરફથી ઓળખાતા હતા. અને આ ભાઈ બોલશે ને ત્યાં એ સુધી બોલે. પણ રેજિમેન્ટ હતા. સારું, ભલે, ભલે, ભલે. એના પછી કોણ આવે છે? એના પછી કોણ આવે છે? કશું નક્કી નથી હોતું અમારા કાર્યક્રમમાં. એમણે એમના જીવનમાં એમણે એવી ચેલેન્જ કરી કે જો કોઈ ભૂત પ્રેત કે ચમત્કાર સાબિત કરી આપે આપણે ખાલી 2-4 ભાઈ એ રાખો તો હું મારી તમામ મિલકત અને 1 કરોડ રૂપિયા ઇનામ આપીશ. આ પિયુષભાઈ જાદુગરના પિતાજીએ એ ટાઈમે આ જાહેરાત કરી હતી. આ દિવસ સુધી એમના આજીવન કોઈએ એ ચેલેન્જ આજ સુધી તોડી નથી. એવા પિયુષ જાદુગર માટે આપણે જોરદાર તાળી થઈ જાય. પિયુષભાઈ તે પણ એક રેશનાલિસ્ટ છે અને તે પણ ભૂત પ્રેત અને અંધશ્રદ્ધા નિર્મૂલનના કાર્યક્રમો ચલાવે છે. આજના દિવસે આજે પણ તેઓ ગુજરાત સરકારનો જે નવો બ્લેક મેજિક કાયદો છે તેના વિશે આપણને માહિતી આપશે. તે પોતે ગુજરાતમાં વકીલ છે અને આપણે કદાચ એમને પિયુષ જાદુગરના હુલામના નામથી જાણીએ છીએ. તો આવો આપણે પિયુષ જાદુગર સાહેબ પાસેથી આજના વિશે આપણે ઊંડાણપૂર્વક જાગૃતિ મેળવીએ. આભાર. અહીંયા દરેક ભાઈઓ અને બહેનો જે આવ્યા છે તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે એ જગ્યાએ ઊભા છો કે જ્યાં લોકો દિવસે આવવા માટે પણ ડરતા હોય છે. તમને સૌને અભિનંદન. ખાસ કરીને બહેનોને અભિનંદન આપું છું કે કાળી ચૌદસની રાત્રે 12 વાગે તમે આજે શમશાનની અંદર છો અને શાંતિથી બેઠા છો. આજા આજા બોલો છો છતાં તમને ભૂત વળગતું નથી. આજથી તમને, તમારા કુટુંબને, તમારા સમાજને કોઈને ભૂત વળગશે નહીં એની હું ગેરંટી આપું છું. જે લોકો અંધશ્રદ્ધામાં માને છે, જે લોકો એવું કહે છે કે કાળી વિદ્યા હોય છે, બ્લેક મેજિક એક્ટ હોય છે અને લોકો શમશાનમાં જઈને સાધના કરે છે, એવા લોકોને શોધવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. સરકારે પોતે
ગુજરાત સરકારે પોતે એક કાયદો બહાર પાડ્યો છે, બ્લેક મેજિક એક્ટ, જેનું આખું નામ લાંબુ છે ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા કાળા જાદુ અટકાવવા માટેનો આ કાયદો છે. 2024માં સરકારે બહાર પાડ્યો છે, આપણા ગુજરાત સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બહાર પાડ્યો છે. અને એમાં લખ્યું છે કે જે કોઈ વ્યક્તિ કાળા જાદુની વાત કરતો હોય, કોઈ એમ કહેતું હોય કે હું બ્લેક મેજિક કરું છું, કોઈ એમ કે હું શમશાનમાં જઈને સાધના કરું છું, કોઈ એમ કે મારા શરીરમાં ભૂત પ્રેત આવે છે અથવા તો મારા શરીરમાં કઈ સુપર પાવર છે, તો એને આ કાયદા નીચે 7 વર્ષની સજા થઈ શકે છે, પૂરા 7 વર્ષની. આ કાયદો સરકારે જાહેર કરેલો છે, દરેક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે, પણ ઘણા પોલીસ સ્ટેશનમાં હજી કાયદાની નકલ નથી પહોંચી. માટે હું તમારા જેવા બુદ્ધિજીવી વર્ગને કહેવા માંગુ છું કે આ કાયદાનો પ્રચાર પ્રસાર કરો અને તમારા સમાજને બચાવો. કે આવું કોઈ અંધશ્રદ્ધા ડૂબાડતું કોઈ કામ કરતું હોય, કોઈ ધૂણતું હોય, ધૂણીને એમ કે જા દીકરો આવશે તમને, તો એ ખોટું છે. આવા કોઈ પણ વ્યક્તિના કહેવાથી ક્યારેય બાળકો ન થાય. અને જો બાળકો થતા હોય તો અમારી પાસે ઘણા બધા એવા બેન છે કે જેને ડોક્ટરોએ ના પાડી દીધી છે, એ બેનને લઈ જઈએ અને એને બાળકો થાય તો સાચું. અમારો કોઈ પડકાર આ ઝીલતા નથી. માટે આજે આપણે આ બધા વિશે જાણવાનું છે. ખાસ કરીને અહીંયા પ્રયોગો પણ બતાવવામાં આવીશ કે જે અંધશ્રદ્ધાના નામે લોકો બતાવતા હોય છે. એકના ડબલ રૂપિયા કઈ રીતે થાય, પૈસાનો વરસાદ કઈ રીતે થાય, એ કરી બતાવવામાં આવશે ને શીખવાડવામાં આવશે. અહીંયા તમારી સામે મંત્ર બોલીને અગ્નિ પણ પ્રગટ થશે અને એની પાછળનું રહસ્ય પણ શીખવાડવામાં આવશે. સાથે સાથે જાદુગર એસોસિએશન દ્વારા જાદુગરો પણ અહીંયા હાજર છે, તમને મનોરંજન પણ કરાવશે. પણ એક શરત સાથે, કોઈ પણ જાતના અવાજ વગર આપણે શાંતિથી સાંભળીશું. ક્યાંય કોઈ પણ મિલકતને આપણે હાનિ નહીં પહોંચાડીએ. અને મારા પ્રોગ્રામમાં જે આવ્યા છે એ લોકો શાંતિથી અહીંયા જોશે, આજુબાજુ જોવાનું છે. આપણે માનીએ છીએ કે ભૂત પ્રેત નથી તો પછી ક્યાંય મળશે નહીં તમને. માટે તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી. અહીંયા જો કોઈ સાધના સિદ્ધિ કરતું નથી, પરંતુ જે લોકોને અહીંયા સમાધિ કરી છે એ લોકોની આસ્થાનો સવાલ છે, એટલે આપણે એમને ક્યાંય પગ ના અડી જાય એ પણ ધ્યાન રાખીશું. મારે દરેક મિત્રોને વિનંતી છે, ખોટા સૂત્રોચ્ચાર ના કરે, કોઈને ડિસ્ટર્બ ના કરે, શાંતિથી આ અંધશ્રદ્ધા દૂર કરવા માટે અને કાયદાની સમજણ લેવા માટે થઈને આ પ્રોગ્રામ પૂરેપૂરો નિહાળે. અહીંયા તમામ વ્યક્તિઓને વિનંતી કે બહેનો જે ઊભા છે એને બેસવાની જગ્યા આપે અથવા ભાઈઓ થોડા દૂર જઈને ઊભા રહે, જેથી બધાને જોવા મળશે. અહીંયા તમારી સામે એક બીજો જાદુ ચમત્કાર કરવા જઈ રહ્યા છીએ. તમામ ભાઈઓ શાંતિ રાખે અને બેસી જાય. મારું 2 કરોડ રૂપિયાનું ઇનામ છે. કોઈ પણ વ્યક્તિ ચમત્કાર બતાવે, પરચો બતાવે તો હું 2 કરોડ રૂપિયા આપીશ. અહીંયા મારા મિત્ર શું ચમત્કાર બતાવે છે જોઈએ. હેલો, પેલા બધા બેસી જાઓ. 2 કરોડ રૂપિયા, 1 કરોડ રૂપિયા તમને વેચીને આપીશ. હું ચમત્કાર કરી બતાવું. પિયુષભાઈને ચેલેન્જ કરું છું કે હું ચમત્કાર કરી બતાવું. જો 1 કરોડ રૂપિયામાં તમારે ભાગ રાખવો હોય તો બધા નીચે બેસી જાઓ. 1 કરોડ રૂપિયા તમારા, 1 કરોડ રૂપિયા મારા. હો સાહેબ, 1 કરોડ રૂપિયા પબ્લિકમાં આપી જો નીચે બેસી જશે અને 1 કરોડ તમારે મને આપવા પડશે. હું ચેલેન્જ કરું છું. બોલો બોલો, શું કરી બતાવશો? હું ચમત્કાર, તમે કહો છો ને કોઈ હું સ્મશાનની અંદર ભૂત બોલાવો. અહીંયા બોલાવો. બધાને બતાવશો? બધાને બતાવી. બધાને 2 કરોડ તૈયાર. ભૂત છે નહીં, તમે ભૂત બતાવો. અરે ભૂત ચમત્કાર કરશે સાહેબ. એવું છે? હા, બતાવો. હું તમને ચેલેન્જ કરું છું. બતાવો. 2 કરોડ રૂપિયા આપવા પડશે. અરે 2 કરોડ રોકડા આપી દેવું. બોલો શું કરશો? તો ચમત્કાર હું કરીશ. આપણે બધા આ બેબી દ્વારા, એટલે આ બેબી નાની એવી છે. એ બેબી તને બીક નહીં લાગે ને? બોલો, બેબી નથી. બોલો, કેટલું ભણે છે? કેટલું ભણે છે? ભાઈ તેજ પાછળ ઉભેલા આ બાજુ આગળ આવી જાઓ. થોડા પાછળ. પ્રાણીશા થોડા
અહીંયા પ્રણીશા આવી છે, નાની બાળકી છે, શું કરે છે જોઈએ. જુઓ, આ નાની ઉંમરમાં સ્કૂલમાં ભણે છે છતાં મિત્રો પાખંડ અને અંધશ્રદ્ધા કંઈ હોતું નથી અને હું તમને કહું છું કે અંધશ્રદ્ધા અને પાખંડમાં બિલકુલ પડવું નહીં કારણ કે અંધશ્રદ્ધા એક સાયન્સ છે, વિજ્ઞાન છે અને ચમત્કાર છે. કારણ ચાલુ રાખ બેટા. માચીસ નાની બાળકી પ્રણીશા અહીંયા તમારી સામે માથા ઉપર કંઈક મૂકવામાં આવે છે. માથા પર ચા બનીને આપણે પાછળ ઉભેલા બધા મિત્રોને શાંતિથી બેસી જશે તો કાર્યક્રમ વધારે સારી રીતે કરી શકાશે. પાછળ ઉભેલા લોકોને જોવા નથી મળતું તો શક્ય હોય એટલે આગળ ઉભેલા બેસી જાય વિનંતી છે. તો આપણે પિયુષભાઈ સાહેબનો ચેલેન્જ કરું છું. હું બેબીના માથા પર ચા બનાવીશ. 2 કરોડ રૂપિયા સાહેબ તૈયાર રાખજો. 2 કરોડ રૂપિયા. એના માથા પર ચા બનાવીશ અને આપણે બધાને પીવાની છે. બરાબર? ભાઈ આ બાજુ બેસી જાઓ, સાઈડમાં બધા આ બાજુ પાછા આગળ આવી જાઓ પ્લીઝ. આમ તો એકચ્યુઅલી દૂધ અને આ બધું અહીંયા આપણને થોડી અગવડ પડે. દૂધ ને હું ચા બનાવીને તમને બધાને પીવડાવું એટલી ચા બને. અને આ મારા બાબાની બેબી છે, એની ઈચ્છા છે કે હું પણ દાદા જેવી જાદુગર થઉં. વાહ વાહ. હેલો, તમે જુઓ ચમત્કાર. 2 કરોડ નક્કી. હજુ બીજો પણ ચમત્કાર કરી બતાવું છું. બેટા તને કઈ થાય છે? ના કઈ નથી થતો? ના અરે વાહ, એક જોરદાર તાળી થઈ જાય બેબી માટે. તો અહીંયા તમારી સામે એક નાની બાળકીના માથા ઉપર અગ્નિ પ્રગટાવીને એના માથા ઉપર ચા બનાવવામાં આવે છે. ચા બનાવી શકાય છે, તમે પી પણ શકો છો, એમાં કોઈ ચમત્કાર નથી. એક બીજો ચમત્કાર. હું એક બીજો પ્રયોગ બતાવી દઉં પછી શીખવાડવાનું શરૂ થશે. આ તમારા હાથમાં નહીં. એક કામ કરો, એક ચેનલ વાળા બેન કોક આવ્યા છે, જ્યોત્સનાબેન કોનું નામ છે મને અહીંયા ખબર પડી ગઈ. 6ઠ્ઠી ઇન્દ્રિયથી ખબર પડી ગઈ. એક જ્યોત્સનાબેન કરીને અહીંયા આવ્યા છે. હા બીજા કોઈ બહેનોને આવવું હોય તો આવવાની છૂટ છે. એવું ના થાય કે એ આવ્યા છે, એમના કોઈ માણસ છે. આવી જાઓ બેન. અરે વાહ, હિંમતવાન બેન બીજા છે. આ જ્યોત્સનાબેન આવી, આપણે રોજ જોઈએ. મને 6ઠ્ઠી ઇન્દ્રિયથી ખબર પડી ગઈ છે કે કોણ અહીંયા આવ્યું છે, ક્યાં બેઠું છે, બધી મને ખબર પડી જાય છે. એનું નામ, ગામ, ઠામ બધું એમના હાથમાં આપો. જો એના હાથમાં કઈ છે પેલા બતાવો. કઈ નથી. આ બીજી બેબી આવી અહીંયા એમના હાથે. બસ બેબી, કોઈ સાધના સિદ્ધિ કરી છે? અરે વાહ. તમે કઈ સાધના સિદ્ધિ કરી છે? અહીંયા 2 બહેનો આવ્યા છે, બેએ કોઈ સિદ્ધિ સાધના કરી નથી. એમના હાથમાં ઘીના દીવા કરે છે. જોઈએ આપણે ઘીના દીવા એમના હાથમાં થાય છે, દાજે છે કે નહીં. અરે વાહ, આરતી પણ ઉતારશે. અહીંયા આપણે જે લોકો મૃત્યુ પામ્યા છે એને આપણે શ્રદ્ધાંજલિ આપીશું. અહીંયા તમે જોઈ શકો છો, તમારી સામે 2 બહેનોના હાથમાં દીવા મૂક્યા છે અને દીવા બળી રહ્યા છે, છતાં એમનો હાથ બળતો નથી. એ તો અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે એના હાથમાં દીવો રાખશો તો એને કંઈ પણ થશે નહીં. અહીંયા બેબીના હાથમાં, નાના હાથમાં આપું છું. જુઓ બધા. અરે વાહ, બેબી માટે એક જોરદાર તાળી. શમશાનમાં આવી છે નાની બેબી, તમારી નજર સામે પ્રયોગો કરીને બતાવે છે.
બસ લોકો એને વિચાર ને લઈ લ્યો. હવે જુઓ અમે શું કરીએ છીએ. અરે આવી જાય. અરે બાપરે, સૌથી નાનો બાળક આ બાજુ ફરી જા બેટા. બસ કઈ થાય છે? નાના બાળકો પણ ઘીની ડિબેટ છે એના હાથમાં મૂકીએ છીએ. બેસી જાઓ બેટા, બેસી જાઓ. સૌથી નાના બાળકનો રેકોર્ડ છે અહીંયા. 2 વર્ષના બાળકના હાથમાં પણ કઈ મૂકો તો કઈ ના થાય. આપ જોઈ શકો છો. હવે શું કરીએ છીએ જુઓ. હા, આ જ ખાવાના બનાવો. આગ ખાય છે. અમારા ગુરુદેવ તો આગ ખાય છે. આવું કઈ હોતું નથી. શીખવાડવાનું શરૂ કરી દઉં છું કે સૌથી પહેલા ચા બનાવવામાં આવી હતી. કઈ રીતે ચા બનાવી હતી એ બતાવી દઉં છું કે કોઈ પણ વ્યક્તિ આવે એના માથા ઉપર ભીનું પોતું મૂકી દો, ભીનો રૂમાલ મૂકી દો અને એની ઉપર તમે કેરોસીન વાળું પોતું મૂકો તો અગ્નિ હંમેશા ઉપરની તરફ જાય છે. લાઇટર આપો. અગ્નિ હંમેશા ઉપરની તરફ જશે, નીચેની તરફ નહીં જાય. તો અહીંયા જે અગ્નિ પ્રગટાયો હતો એ અગ્નિ અહીંયા તમને જુઓ છો અગ્નિ ઉપર જાય છે. હું અહીંથી આમ કરીશ તો મને દાઝશે કેમ કે હું હાથ ફેરવતો નથી પણ લાઇટર ફેરવું છું. 3 સેકન્ડ પહેલા કોઈ પણ ક્રિયા થાય તો એની નોંધ મગજ લેતું નથી. હવે માનો કે હું આમ કરીશ તો પણ નહીં દાજ્યું કેમ કે હું હાથ ફેરવું છું. 3 સેકન્ડ પહેલા કોઈ પણ ક્રિયા થાય તો એની નોંધ મગજ લેતું નથી. પરંતુ અહીંયા જ્યારે દીવો મૂકતો હોવ કે માથે ગરબો લેવામાં આવતો હોય ત્યારે જ્યોત હંમેશા ઉપરની તરફ જાય છે, અગ્નિ ઉપરની તરફ જાય છે. એટલે એની ઉપર જે તમે સાણસીથી પકડી રાખ્યું છે એ વાસણ ગરમ થાય છે, માથું ગરમ થતું નથી કે માથામાં છોકરીને કોઈ ઈજા થતી નથી. તો કેટલાક લોકો આવી રીતે કરીને ચા બનાવે છે એવું કહીને આપણને ચમત્કાર કરતા હોય એવું બતાવે છે, પણ હકીકતમાં એમાં કોઈ ચમત્કાર નથી. તો પછી ઘીમાં દીવા કરવાથી કેમ દજાતું નથી? ઘીના દીવા કરવાથી દજાતું નથી એનું કારણ છે કેશાકર્ષણનો નિયમ. જે ઘી છે એ ઘી જાડું છે, ગરમ થાય એટલે પાતળું થાય, નીચેની તરફ આવે અને રૂમાં જે કેશાઓ છે એ કેશાકર્ષણના નિયમ પ્રમાણે ઉપર ચડે અને અગ્નિ ઉપર સળગે છે, નીચે સળગતો નથી. જ્યાં સુધી ઘી હશે ત્યાં સુધી દીવો પ્રગટ થશે, ત્યાં તમને દજાડશે નહીં. તો એમાં કોઈ ચમત્કાર નથી. જો અહીંયા લંકેશભાઈ ફરીવાર કરી બતાવે છે. લંકેશભાઈ રૂપાલની પલ્લી માટે કામ કરે છે. લાખો રૂપિયાનું ઘી એક રાતમાં ઢોળી દેવામાં આવે છે, એને બચાવવા માટે કામ કરે છે. રાધેશ્યામભાઈ પણ અહીંયા આવ્યા છે, એ પણ ઘી બચાવવા માટેનું કામ કરે છે. એમના માટે જોરદાર તાલીમ. તો પછી એકના ડબલ રૂપિયા કઈ રીતે થાય છે શીખવાડું છું તમારી નજર સામે. અહીંયા સુનિલભાઈ એક પ્રયોગ બતાવશે. તમારી નજર સામે કહેવાતા ભૂતને બોલાવશે અને ભૂત પાણી પીશે તમારી નજર સામે. તમને એમ થાય ભૂત તો હોતું નથી, પણ ઘણા લોકો એવું કહે છે કે હોય છે ને પ્રયોગ બતાવતા હોય છે. તો એ પ્રયોગ હું બતાવીને તમને શીખવાડીશ કે આ કઈ રીતે પાણી ગુમ થાય છે. તે પાણી ગુમ કરવા માટેનો એક પ્રયોગ છે. થોડીક વાર વાતો કરે હું કરી બતાવું છું. મોટા ભાગે જે લોકોને પોતાનું કંઈક કામ કરાવવું હોય, કામ એટલે એવું કામ કે જે પોતે ન કરવા ઈચ્છતા હોય પણ કોઈક એમના દુશ્મનનું ખરાબ કરવું છે, કોઈક એમને હેરાન કરે છે અથવા કોઈની સાથે ઈર્ષા છે, એવા માણસને કંઈક સબક શીખવાડવો છે, એનું કંઈક મોટું નુકસાન કરાવવું છે. એટલે એવી લાલસા સાથે અમુક તાંત્રિકો પાસે જાય છે અને એ તાંત્રિક કહે છે કે ભાઈ મારા બસમાં તો જાત જાતની માતાઓ છે, જાત જાતના ભૂત પ્રેત મારા વશમાં છે અને હું તમે કહો ને એ કામ એમની પાસે કરાવી આપું. પણ વિશ્વાસ કેવી રીતે આવે? એટલે લોકો શું કહે કે તમે અમને કંઈક એવું ખાતરી આપે એવું બતાવો.
તો અમને લાગે કે ખરેખર તમારા જીન હોય કે પછી પિચાસ હોય કે કોઈ ભૂત હોય કે કોઈ ચુડેલ હોય કોઈ ડાકણ હોય એની ઉપર તમારો વશ છે અને એ તમારા તાબામાં છે. તમે જ્યારે બોલાવો ત્યારે આવશે અને તમે કહેશો એ કામ કરશે. એટલે એનો વિશ્વાસ અપાવવા માટે આવો પ્રયોગ આ લોકો બતાવતા હોય છે. હવે મારી પાસે એક ગ્લાસ છે, ગ્લાસ પ્લાસ્ટિકનો છે, ખાલી છે. એમાં હું પાણી નખાવું છું, પીવાનું પાણી. પાણી જાય છે, પાણી નાખે છે અંદર. હવે આ પાણી હું એમ કહીશ કે ભૂતને મેં તાબામાં લઈ લીધું છે, મંત્ર ભણી દીધા છે. ભૂતને હવે હું જ્યારે બોલાવું ત્યારે આવી જશે કે ભૂત નીચે આવી જા અને આમાંથી બધું પાણી પી જા. હવે આ ભૂત કેવી રીતે આવ્યું ને કઈ રીતે બધું પાણી પી ગયું એ પણ આપણે સમજવાનું છે. કારણ કે આપણે તાંત્રિકો નથી, આપણે આ તાંત્રિકો કઈ રીતે કરે છે એ બતાવીએ છીએ. આ જુઓ, ફરી નાખીએ એકવાર. હવે ખુલ્લું રાખીને બતાવું. હવે ખરેખર એવું છે કે આ ગ્લાસની અંદર એક પાવડર નાખેલો છે, સ્લેશ પાવડર કહેવાય એને. આ સ્લેશ પાવડરનો ડબ્બો છે. આ સ્લેશ પાવડરનો ગુણધર્મ એ છે કે આને તમે 10 ગ્રામ જેટલું નાખો ને તો એ 50 ગ્રામ જેટલું પાણી અથવા કોઈ પણ જાતનું પ્રવાહી હોય એને શોષી શકે અને એને નીચે આવવા ના દે. એટલે આવું થોડોક પાવડર નાખવાનો અને આવા ગ્લાસમાં એ રાખવાનો. કોઈ પણ પાણી નાખવાનું, દૂધ નાખવાનું કે જે કંઈ નાખો એ બધા જ લિક્વિડ હોય એ આવી રીતે શોષાઈ જાય. સામેવાળી વ્યક્તિને પેલો વ્યક્તિ એમ કહે છે કે મેં ભૂતને બોલાવ્યું, ભૂત પાણી પી ગયું. આ પાવડરનો નોર્મલી ઉપયોગ નાના છોકરાઓના ડાયપર માટે અને બહેનો વાપરતી હોય સેનેટરી નેપકિનમાં, એમાં આ પાવડરનો યુઝ થતો હોય છે. એટલે આમાં કોઈ ચમત્કાર નથી. આ બધા વિજ્ઞાનના સાધનો છે, રસાયણના ખેલ છે. આવી કોઈ વિદ્યા નથી. આવા કોઈ જ ભૂત કોઈના તાબામાં થતા નથી. ભૂત જેવી કોઈ વસ્તુ હોતી નથી. આ બધા પ્રયોગો કરીને એ લોકો આપણો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરે છે, તમને પ્રભાવિત કરી અને તમારી પાસેથી તમારી મહેનતની પરસેવાની કમાણી એ પોતે પડાવવાનો પ્રયત્ન કરે છે. હવે જાદુગર કાલી સાહેબ એક પાણીનો બીજો પ્રયોગ છે. તો સાહેબનું 2 કરોડનું ઇનામ આજ મારે જીતવાનું જ છે, બરાબર? તો પિયુષભાઈ સાહેબ 2 કરોડ રૂપિયાનો ચેક આપો છો કે કેશ? ભાગી ગયા, આપવા પડે એટલે ભાગી ગયા. વોટર ઓફ ઇન્ડિયા જાદુનો ખૂબ જ એક જાણીતો પ્રયોગ છે, વોટર ઓફ ઇન્ડિયા. વોટર ઓફ ઇન્ડિયા હું પી જાઉં છું બિલકુલ ખાલી. 2 કરોડ રૂપિયા ક્યાં ગયા? લેવા જ ગયા છે, લેવા જ ગયા. બિલકુલ ખાલી પાણી હું આના પેટમાંથી કાઢું છું. કીધું તે પાણી ખબર છે ઉપર થોડું આવી જાય, થોડું ગગન દેખાય. આંખો બંધ, ફરી જોઈએ, ફરી જોઈએ, ફરી આંખો બંધ. તો જોરદાર તાલી. મેં પાણી પીધું, આના પેટમાંથી નીકળશે. ચમત્કાર. ચાલુ આના થોડો ઊંચો કરો, દેખાય.
તો બીજો એક જોરદાર ઇન્ડિયા ગોટ ટેલેન્ટની અંદર થયેલો પ્રોગ્રામ, જેના માટે 4-5 લાખ રૂપિયા મળે આ જાદુથી. ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં થયેલો જાદુ બતાવવા જઈ રહ્યો છું, અને એમાં મને મદદ કરશે આપણા લંકેશભાઈ ચક્રવર્તી. અહીંયા આ દુનિયામાં જાદુ, ચમત્કાર, મારી ભૂત, પાસે મારા નાગા, પ્રેત, બેલી વિદ્યા, બિલકુલ મારા જ. અઘોર વિદ્યા, વરગાડ, મંત્ર, તંત્ર અને કહેવાતી જ્યોતિષ વિદ્યા, ફળ જ્યોતિષ વિદ્યા, આ બધું જ ખોટું છે એવું અમે માનીએ છીએ. હવે આ બેન અહીંયા આવશે. મોતીની માળા છે એને કાપી નાખી. જોવાનું નહીં તમારે, ખૂબ વારામાં નહીં હોય. કશું વાંધો નહીં, જોશો તો વાંધો નહીં. તો બે મારા બિલકુલ કાપી નાખી. તમારે બધાને બોલવાનું છે, ગીલી 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 ગીલી. આપણે તો જ્યોત્સનાબેન ને આજે સ્માર્ટ બનાવી દેવાના છે, તો એમના એ ચમત્કાર કરશે. જ્યોત્સનાબેન ચમત્કાર. જ્યોત્સનાબેન આમ કરો, જોશથી આમ કરો, સહેજ ઊંચું નાખો, સહેજ ઊંચું, છોડો. હા, સહેજ. ઓકે, બાય. ખૂબ ખૂબ આભાર જાદુગર કાલી. અહીંયા નરોડામાં રહે છે અને ખૂબ સરસ પ્રોગ્રામો કરે છે. નરોડામાં જાદુગર કાલી કયો એટલે પૂરું થઈ જાય. હવે આપણે એક એવો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ કે હવામાં શ્રીફળ ઉપર જશે, તમારી નજર સામે જશે, પરંતુ એ પહેલા અહીંયા જેટલા લોકો આવ્યા છે એને માનસિક રોગો શું હોય છે એની માહિતી આપી છે. કેટલાક લોકો ધૂણતા હોય છે, તો ધૂણે એટલે બીમારી કહેવાય? તો એ ધૂણે કઈ બીમારી કહેવાય, કેવી રીતે સારું થાય, અને ખાસ કરીને કેટલાક લોકો તો 10 વ્યક્તિ પકડી રાખે તોય હાથમાં રહેતા નથી, પકડી ના શકીએ, કૂદીને જતા રહે, પાણી પી કરે. તો આવા બધા માણસો હોય છે, એને શું ખરેખર ભૂત વળગ્યું હોય છે? તો અહીંયા આપણે ત્યાં કલોલથી સ્પેશિયલ ડૉક્ટર આવ્યા છે, માનસિક રોગના ડૉક્ટર છે, મોટા ડૉક્ટર છે. એની ફી બી બહુ મોટી હોય છે, પરંતુ આજે તમને મફતમાં શીખવાડશે કે કઈ રીતે આ રોગો કામ કરતા હોય છે અને એ રોગ પાછળના કયા કારણો હોય છે, અને રોગ ન થાય એ માટે શું કરવાનું, અથવા તો રોગ થયું હોય તો કયા ડૉક્ટર પાસે જવાનું, ન્યુરોસર્જન કે સાયકોલોજીસ્ટ? એ માટે આપણે મોરજીભાઈને બોલાવું છું. ડૉક્ટર મોરજીભાઈ માટે એકવાર તાળી થઈ જાય. અહીંયા ડૉક્ટર સાહેબો પણ શમશાનમાં આવીને તમને સમજાવે છે, શીખવાડે છે, જેથી તમારે ભૂત પ્રેતનો ભય નીકળી જાય. શ્રી મુરજીભાઈ. નમસ્કાર. જો આપણે સમજીએ કે જે અંધશ્રદ્ધાની આપણે વાત કરીએ છીએ, તો જે શેતાની તાકાતની વાત કરીએ અથવા તો પછી માતાજીની વાત કરીએ તો હલો, બરાબર અવાજ છે? હા, તો આપણે જે અંધશ્રદ્ધાની વાત કરીએ છીએ તો હું માનસિક રોગ વિશે તમને જાણકારી આપીશ કે જ્યાં અંધશ્રદ્ધા કઈ રીતે એની સાથે જોડી જાય છે. હું તમને એક નાનો સરખો કિસ્સો કહીશ કે જે દાહોદની વાત કરું છું કે દાહોદમાં હવે આવે છે. હલો હલો, હું તમને એક દાહોદનો કિસ્સો તમને સંભળાવું છું કે જે થોડો ખ્યાલ આવશે તમને. હવે આવે છે અવાજ? હા, તો એ કિસ્સામાં એવું હતું દાહોદમાં કે 4-5 ભાઈનું એક ફેમિલી હતું. 4 ભાઈનું ફેમિલી. એમાં એક ભાઈના જે બાળકનું અચાનક મૃત્યુ થાય છે. કમસે કમ 8મું ધોરણ ભણતો હતો બાળક, 11 કે 12 વર્ષનો આસપાસ ઉંમર હતી એની, અને સડનલી એનું મૃત્યુ થાય છે. અને એના જે પપ્પા છે એને આઘાત લાગે છે. નોર્મલી કોઈ પણ બાળક મરી જાય તો પિતાને આઘાત લાગતો હોય છે, તો એવી રીતે એ ભાઈને પણ આઘાત લાગે છે. પછી એ ભાઈ જ્યોતિષ એટલે મીન્સ ભુવા પાસે જાય છે એનું કારણ શોધવા માટે કે અચાનક જે તંદુરસ્ત બાળક હતું તો સડનલી અચાનક મરી કેમ ગયું, બરાબર? તો એ બાજુના જે રાજ્યની વાત કરીએ, મધ્યપ્રદેશની વાત કરીએ, ત્યાં જાય છે. ત્યાં ભુવા પાસે જાય છે. નોર્મલી જે ભુવા લોકોની જો તમે પેટર્ન જુઓ તો કેવા પ્રકારની પેટર્ન હોય, તમે કોઈ પણ સમસ્યા લઈને જાઓ તો એ તમારા પરિવારના આજુબાજુ ઉપર શક નાખી દે તમને, કાં તો કે તમારા ભાઈની મિસિસે આવું કર્યું છે અથવા તમારા ઘરમાં કોઈ આવું કર્યું છે. પડોશી એટલે નજીકના વ્યક્તિઓની જે નામ આપેલું, જેથી આપણને વિશ્વાસ આવી જાય
તો એ ભુવાએ શું કહ્યું કે ભાઈ તમારા જે બ્રધરના નાના બહુ જે છે ને એમને કંઈ બ્લેક મેજિક કર્યું છે ને એના કારણે તમારું બાળકનું મૃત્યુ થયું છે. તો એ જે એમના ફાધર ત્યાં ગયા હતા એમની સાથે ઘણા બધા ગામના લોકો પણ ગયા હતા અને એકદમ ગુસ્સા સાથે એ લોકો ઘરે આવ્યા અને એમના નાના ભાઈની જે મિસિસ છે એને ઝાડ સાથે બાંધી દેવામાં આવી અને એમના મિસ પાડી કાઢવાની કોશિશ કરવામાં આવી, જીવતા સળગાવી દેવાની કોશિશ કરવામાં આવી. પણ સડનલી એમના જે બાળક જે બીજું હતું એને ધ્યાન ગયું, તરત પોલીસને બોલાયા. એક બાળક એ બહેનો બચી ગયા, એમને ત્યાં દાહોદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પછી એની ટ્રીટમેન્ટ ચાલવાની આવી. જ્યારે અમે તપાસ કરી તો 8 પ્રકારનું જોવા મળ્યું કે જે મેડિકલ ઇસ્યુ હોય છે. ઘણીવાર શું થાય છે કે શરીર આપણું હોય છે અને આપણું જીવન કેવું હોય છે કે દુઃખ સુખથી ભરેલું હોય છે. ઘણીવાર આપણે કોઈ નવા મકાનમાં જતા હોય અને અચાનક બીમાર પડતા હોય અને જો કોઈ આપણામાં મનમાં કંઈ વેમ નાખી દીધો તો ભાઈ તમે નવા મકાનમાં આવ્યા છે ને એટલે તમને આવું થાય છે, આ ઘરમાં તો પેલા કંઈ સુસાઇડ કર્યું એટલે આવું થાય છે. એટલે જે પ્રી ઓક્યુપાઈડ માઇન્ડ જે થઈ જવું ધીમે ધીમે પછી એ બીમારીમાં કન્વર્ટ થાય છે. તમે ઘણા એવા કિસ્સા જોયા છે જે ચાલી ના શકતા હોય, બોલી ના શકતા હોય, બરાબર, આંખે દેખાતું ના હોય, બરાબર. તો એ જે ન્યુરોલોજીકલ જે સિમ્ટમ આવતા હોય છે માનસિક એટલે મનની અસર શરીર ઉપર થતી હોય છે. મેં એવા ઘણા જોયા છે. હમણાં રિસેન્ટ તમને 4 દિવસ પહેલાંની વાત કરું તે અમારા 16 ઓપીડીમાં એક બેન આવ્યા તો બોલે જ નહીં. આમ આપણે કહીએ ને કે તમારું નામ શું છે, એ કશું બોલી નથી શકતા. કારણ કે કેવું છે એક આઘાત હતો કે એમના એ જે એમના રાજ્યમાં એટલે મીન્સ એ હતા યુપીના, એમને ત્યાં જવાનું હતું. એમના હસબન્ડ સાથે કંઈ કોન્ફ્લિક્ટ થયો, એમના હસબન્ડ એકદમ જોરથી એમની સાથે બોલ્યા, આમ અપમાનતાની રીતે, અને એ બેને સીધો અવાજ જતો રહ્યો, બરાબર. પણ અહીંયા આ ઢોંગ નથી હોતો, આ શરીરની ઉપર જે મનની અસર થાય છે એના કારણે કોઈ પણ આપણી ઇન્દ્રિયો કે ન્યુરોલોજીકલ જે કે ડેમેજ એ થતું હોય છે. હવે ઘણીવાર શું થાય છે કે કોઈ વ્યક્તિ બોલી ના શકતું હોય અચાનક સડનલી, આજે સવારે બોલતો ને એકદમ માનસિક આઘાતના કારણે એની સ્પીચ જતી રહે છે. હવે ઘણીવાર શું થાય છે કે એમને ખબર નથી કોની પાસે જવું. જો એજ્યુકેશન ઓછું હોય ને અડોશ પડોશમાં કોઈ વાતચીત કરી હોય કે ફલાણા ભુવા પાસે જઈએ તો ફલાણી જગ્યાએ જઈએ તો સારું થઈ જાય છે, તો નોર્મલી ત્યાં જાય છે ને 5-6 દિવસ થાય અને નોર્મલ એમના સંઘર્ષ ઓછો થાય તો એ બોલતા થઈ જાય છે. તો ઘણા વ્યક્તિ શું માનતા હોય છે કે ભુવા તો માતાજીના કારણે આ થતું હોય છે, બરાબર. તો એની સાથે એક જોડી જાય છે, પણ એકચ્યુઅલી માનસિક સંઘર્ષ હોય છે. બીજી કે આપણે જોઈએ છે કે જે બાળકોની વાત કરે છે કે કોઈ ભુવા એવું કહે છે કે તમને પુત્રનો જન્મ થશે, બરાબર, બાધા રાખે છે, આ રાખે છે. તો સાયન્સ એવું કહે છે કે કોઈ પણ લેડીઝનું પ્રેગ્નન્સી હોય ત્યારે મેલ અથવા ફિમેલ જ જન્મ લે, બરાબર. ત્રીજું જેન્ડર અલગ હોય છે પણ એ પછી ખબર પડે છે. પણ જ્યારે એનો જન્મ થાય ત્યારે મેલ અને પુરુષ એટલે મીન્સ સ્ત્રી અને પુરુષનો જન્મ થાય છે, એટલે બાળક અથવા બાળકી. હવે કોઈ ભુવા પાસે કોઈ જાય છે કે ધારો પ્રેગ્નન્સી માટે, તો તમે જુઓ તો એ કહેતા હશે કે તમને બાળક આવશે, બરાબર. હવે 10 જણને કહે છે બાળક આવશે, એમાં 2-3 તો બાળક આવવાની શક્યતા રહે છે, સાયન્સ જ એવું કહે છે, બરાબર. હવે એનો જો સાયન્ટિફિક ડેટા લેવો હોય તો આપણે એવું કરી શકાય કે ભુવા પાસે અથવા જે કોઈ તાંત્રિક હોય એની પાસે દરેક મહિલા જતી હોય બાળકો માટે અને સ્પેશિયલ બાળકની ઈચ્છા રાખતી હોય, આપણે જો ડેટા એનાલિસિસ કરી અને ચોક્કસ જે કે એવું થતું હોય તો માની શકાય. પણ એવા કોઈ અત્યાર સુધીના કોઈ પુરાવા છે નહીં, પુરાવા કોઈ છે નહીં. એટલે અંધશ્રદ્ધાનું દૂર રહેવું જોઈએ. અને બીજું જે માનસિક બીમારીની જે સાહેબે જે વાત કરી કે કન્વર્જન્ટ ડિસઓર્ડર જે કહેવામાં આવે છે, અચાનક એકદમ ગુણવા લાગવું, તો આમાં 2 રીતે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ હોય, ધારો કે નવરાત્રિ હોય અથવા એવા કોઈ ધાર્મિક પ્રસંગે જ્યારે હું ઢૂંઢતો હોય તો એને માતાજીનું સ્વરૂપ આપવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. પણ જ્યારે નોર્મલ ડે હોય ત્યારે એને ભૂત પલિત કે શેતાન માનવામાં આવે છે. હવે જે શેતાની શક્તિના જો આપણે સમજવું હોય તો એ રીતે સમજી શકીએ કે એક રડતું બાળક હોય, બરાબર, એક બાળક જમીન પર રડતું હોય અને એની ઈચ્છા ના હોય તમે એને તેડવા જાઓ તો એ બાળક વજનદાર લાગશે. દરેકને અનુભવ કરી જોજો. જે બાળક જમીન પર બેસવું હોય રડતું હોય જો એની ઈચ્છા ના હોય ને તેડવાની તો તમે ઉચકશો ને ભારે લાગશે. અને જે બાળકની ઈચ્છા હશે તો જો તમે આમ કરશો તો તરત ઊંચું થઈ જશે, એટલે મીન્સ તમને વજન નહીં લાગે. તો કહેવાનો મતલબ કે જ્યારે કોઈ માનસિક સમસ્યા થતી હોય છે તો એ સમસ્યામાં જે અચાનક જે તાકાત આવતી હોય છે એમાં શું હોય છે કોગ્નિશન ભૂલી જાય. ધારો કે આ મારા સંબંધી છે અથવા મારા કાકા છે, બરાબર, પણ જ્યારે હું એકદમ તણાવમાં હોય એકદમ અને કોઈ મારી સાથે જબરજસ્તી કરે છે તો મને કોઈ ભાન નથી રહેતું અને એ ભાન ના રહેવાના કારણે મારી સાથે એ જે શક્તિ આવે છે એવું માને છે કે બહુ જ મોટી શક્તિ, પણ એ નોર્મલી આપણા બધામાં હોય. તમે જો જોવા જશો તો જ્યારે તમે રિલેશન ભૂલી જાઓ તો કશું ભૂલી જાઓ. ધારો કે એવું આપણે માનીએ કે આપણે જંગલમાં જતા હોઈએ, અચાનક સિંહ આવી જાય તો આપણી 2 જ પ્રતિક્રિયા રહે, કાં તો ભાગીએ કાં તો મારીએ, બરાબર. તો બંનેમાં જે આપણું બ્રેન જે છે એવી તાકાત આપતું હોય છે કે મૂકો મારે તો જોરથી મારીએ અને ભાગીએ તો જોરથી મારીએ. તો એ સિમિલર પેટર્ન અહીંયા થતી હોય છે. તો આ બધા જે પ્રોબ્લેમ થતા હોય તો તમે માનસિક રોગ વિભાગની મદદ લઈ શકો છો. અને જે ભારત સરકારની વાત કરીએ અત્યારે તો અત્યારે ટેલિમાનસ મોબાઈલ કાઉન્સેલિંગ સેવાની બી સુવિધા ભારત સરકારે ચાલુ કરી છે. જો સરની પરમિશન હોય તો એક નાનો સ્વરૂપ આપણે ડેમો પણ લઈ શકીએ છીએ એમનો. એવો છે ડેમો
એમાં જે 1441610 ટેલિમાનસનો હેલ્પલાઇન નંબર છે, તો તમે ત્યાંની મદદ લઈ શકો. અને માનસિક રોગ વિભાગને એવા કોઈ પણ માનસિક તકલીફ હોય, ધારો કે ઊંઘ ના આવતી હોય, મન ઉદાસ નિરાશ રહેતું હોય, કંઈ કરવાની જે ધારો કે જે પ્રવૃત્તિમાં તમને ઇન્ટરેસ્ટ લાગતો હોય, પ્રવૃત્તિ કરવી ગમતી ના હોય, બરાબર, ચીડિયો સ્વભાવ થઈ ગયો, ગુસ્સો બહુ આવતો હોય, ઇમોશનલ મેનેજમેન્ટ ના રહેતું હોય, આવા કોઈ પણ માનસિક રોગના જો લક્ષણો દેખાતા હોય તો તમે માનસિક રોગ વિભાગની ચોક્કસ મદદ લઈ શકો છો. અને ભારત સરકાર દ્વારા દરેક સાયકરી ડિપાર્ટમેન્ટને સારવાર ફ્રી થતી હોય છે. અને જે મેં ટેલિમાનસની વાતચીત કરી, એ ટેલિમાનસ મોબાઈલ કાઉન્સિલિંગની સેવાનો નંબર છે 14416, એની પર પણ તમે લઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. અને કોઈને પ્રશ્ન હોય તો એનો જવાબ 2 મિનિટ પાસે આપી શકીએ છીએ. સાહેબ, ખૂબ જ દૂરથી અહીંયા આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે સાહેબ અહીંયા આવ્યા અને ખૂબ જ જરૂરી માહિતી આપ સૌ સુધી પહોંચાડી. હવે આજનો સૌથી સરસ પ્રયોગ કહેવાય એવો હવે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રયોગ તમે જોશો પછી ચોક્કસ એને જિંદગીભર યાદ રાખશો. આજનો આ સૌથી યાદગાર પ્રયોગ, અને અમે જે પહેલી વાર આપ સૌની સમક્ષ આ બતાવવા જઈ રહ્યા છીએ, ખૂબ જ સારી છે આ પ્રયોગ તૈયાર કરવા માટે. પણ અમારો મૂળ હેતુ તો એક જ છે કે આ દેશમાં કે આ પૃથ્વી ઉપર કોઈ પણ જાતના ચમત્કાર થતા નથી. ચમત્કાર એ આપણા માણસનો મનનો વહેમ છે. ચમત્કાર આ બાજુ થાય છે તો આપણે અહીંયા બેસીને બધા અહીંયાથી જોઈ શકાશે. મારી ડાબી બાજુ બધા જોશો, ડાબી બાજુ બધા જ બેસીને જોશો, આરામથી દેખાશે. બધું આવશે આ બાજુ, બધાને દેખાશે. જ્યાં છો ત્યાં બધાને દેખાશે. પિયુષભાઈ, શાંતિથી જોશો, બધાને દેખાશે. શ્રીફળ જમીન ઉપર પડ્યું છે અને તેની ઉપર વિદ્યા થાય છે. અને એ શ્રીફળ ઉપર જાદુ થઈ રહ્યું છે. બધાને દેખાશે. બેસી રહો, બધા શાંતિથી દેખાશે. ધીરે ધીરે ઊંચું આવશે, તમારા સૌ સુધી પહોંચશે. બધા બેસી જાઓ, બધાને દેખાશે ભાઈ. શ્રીફળ આપમેળે ઊંચું થઈ રહ્યું છે. પિયુષભાઈના ઓર્ડર પ્રમાણે શ્રીફળ કામ કરે છે અને શ્રીફળ ઉપર પિયુષભાઈ પાણી છાંટી રહ્યા છે. હવે એ પાણી છાંટવાનું કારણ શ્રીફળને શાંત કરવાનું છે. પણ શ્રીફળ આટલી બધી ભીડ રાત્રે શમશાનમાં જોઈને ચીડાઈ ગયું લાગે છે. જુઓ, પાણી છાંટવાથી શ્રીફળમાંથી આગ જરે છે. શ્રીફળ ઉપર પાણી છાંટવાથી શ્રીફળમાંથી આગ ઝરે છે. શ્રીફળ આપમેળે ઊંચું આવે છે. શ્રીફળમાં પાણી છાંટીએ તો શ્રીફળમાંથી આગ ઝરે છે. હવે અમે તો ખરેખર કોઈ જાદુગરો નથી કે આપ સૌને કોઈ છેતરવાનો ધંધો નથી કરતા, પણ આ કઈ રીતે બને છે, કઈ રીતે થાય છે એવું હું આપને બતાવી દઉં. આ જે શ્રીફળ છે એની સાથે એક એવો કાળા કલરનો દોરો બાંધેલો છે જેને ઇનવિઝિબલ વાયર કહેવાય. ઇનવિઝિબલ વાયર જે જાદુગરો વાપરતા હોય છે, એવો કાળા કલરના દોરાથી શ્રીફળને બાંધી અને એનો એક છોડો ઝાડ ઉપરથી લઈ અને પાછળ એક અમારો બીજો સાથી મિત્ર એને પકડીને ખેંચે છે. પિયુષભાઈ હાથ આમ કરે એટલે અમારા મિત્ર પાછળથી દોરો ખેંચે એટલે શ્રીફળ ઊંચું આવે. હવે તમને એમ થશે કે શ્રીફળ પર પાણી છાંટીએ તો એ સળગે કઈ રીતે? પણ પાણી છાંટવાથી તો આગ ઓલવાય. પણ આપણે ભૂલી જઈએ છીએ, આપણે બધાએ નાનપણમાં વિજ્ઞાનમાં ભણ્યા છે કે એક સોડિયમ મેટલ નામની એક ધાતુ આવે છે. એ સોડિયમ મેટલને આપણે કેરોસીનમાં રાખવી પડે. એને ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે વહેંચ છે પાણી સાથે. એટલે જો એની ઉપર પાણી છાંટવામાં આવે તો એ સળગે.
અને કેરોસીનમાં રાખો તો એ ના સળગે. એટલે ખરેખર આપણી જે સામાન્ય માન્યતા છે કે પાણી છાંટવાથી દરેક આગ ઓલવાઈ જાય, એ અહીંયા વિરુદ્ધ કામ કરે છે. અને એટલે જ આપણે આ બધી પ્રવૃત્તિથી આકર્ષાઈ જઈએ છીએ, અંજાઈ જઈએ છીએ અને એમ માનીએ છીએ કે ખરેખર આપણે ચમત્કાર કર્યો. પણ હવે આવું કોઈ જુઓ કે ક્યાંક તમને એમ લાગે કે પાણી છાંટ્યું હતું ને આગ સળગી હતી, તો ચોક્કસ એની અંદર એક સોડિયમ મેટલનો નાનકડો ટુકડો છુપાવેલો હશે. પિયુષભાઈ હવે તમને બાકીની હકીકત જણાવશે. અહીંયા તમને જે વાયર દેખાતો હતો, દોરો દેખાતો હતો, એનું કારણ એ હતું કે મેં દેખાય એ માટે જ રાખ્યો હતો કે જેથી તમને હકીકત ખબર પડે. પિક્ચરમાં આ લીલા કલરનો દોરો હોય અને એને એડિટિંગ કરે ત્યારે નીકળી જાય, અથવા કાળો દોરો હોય અને પાછળનું બેકગ્રાઉન્ડ કાળું રાખે એટલે તમને દેખાય નહીં કે શ્રીફળ અંદર જાય છે. હકીકતમાં પિક્ચરમાં અને ટીવીમાં જે દેખાડવામાં આવે છે એ એડિટિંગનો કમાલ હોય છે. એમાં ચમત્કાર જેવું કંઈ નથી, બાકી કેમિકલ હતું. નમસ્કાર. ભારત દેશમાં શ્રદ્ધાની પરંપરા અને ઘણી બધી કહાનીઓ છે, પણ આજે રાધેશ્યામ પટેલ અમારી ઓફિસ આવ્યા છે, ફરી એકવાર આવ્યા છે અને એમની પાસે એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણીવાર પોતાના ગળામાં આને લટકાવીને તો ઘણીવાર અલગ અલગ હોર્ડિંગ્સ, બેનર લઈને ફરતા હોય છે. કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતાં પણ વિશેષ આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે. ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે. હવે એ ઘીની નદીઓ રેલાય તો દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ઘી ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને. પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે એ ભરે છે ડબ્બામાં અને ઘણા બધા પ્રશ્નો થાય છે. તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ. એટલે સૌથી પહેલાં તો એમની પાસેથી સમજીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આપણે આ 4 રસ્તા થયા અને આ એનો એકચ્યુઅલી હકીકત આવી છે કે ભાઈ ગામનો ચોક છે અને પલ્લીજીને મોટા ભાગે અહીંયા ઊભા રાખે છે અને આપણે હવે એવું કરવા માંગીએ છીએ કે અહીંયાથી 20 ફૂટ અંતર છે અને 6 ઇંચ ડેપ્થ વાળો એક ભાગ અને તોડી નાખીશું અને આપણે તોડી નાખ્યો માની લો. અને પછી આ તાવડી મૂકી દીધી. તાવડી જેવો આકાર છે. આ કાણા નથી પાડેલા, રેડીમેડ છે એટલા માટે. પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં, જેમ બાથરૂમમાં હોય અને ગટર સિસ્ટમ કરીએ એવી રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની અને અંડરગ્રાઉન્ડ એ બધું કામ કરી લેવાનું. એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું. એટલે એમને કંઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે. હું સમજી છું એટલે હું તમને આવે એની પહેલા કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે. માતાનો રથ આ રહ્યો, પલ્લીમાંનો રથ અહીંયા આવીને ઉભો રહેશે. એકચ્યુઅલી આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે, જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય, ગુલાલ ઉડે, એ બધું આની પર પડે નહીં. પલ્લી નજીક આવી જાય એટલે આ પ્લાસ્ટિકને લઈ લેવાનું અને પછી આ મૂકી દેવાનું. પછી જે આજુબાજુ ટ્રેક્ટર મૂકેલા છે એ લોકોને એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે, કઈ જરાય ફરક નહીં કરવાનો. અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણેનું ઘી જતું રહેશે. અને એ જે જતું રહે પછી આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા, ફક્ત 500 અથવા 1000 લીટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ. એને પછી મોટર દ્વારા બીજે શિફ્ટ કરી શકાય, જ્યાં આપણે એને પ્રોપરલી પેક કરી શકાય. અથવા જે લોકો પોતાના વાસણ લઈને આવ્યા હોય એને ડાયરેક્ટ ચકલી ખોલીને એમાં આપી શકાય ઘી. એટલે એને વાટકો એટલે જેમ કે પલ્લી પૂરી થાય આપણે એવું માની લીધું કે ઘી ને બધું વ્યવસ્થિત થઈ ગયું, પણ ગામનો ચોક ક્યાં ગયો પછી? તો ઓકે, હા, એ તમારો પ્રશ્ન છે. હવે આ સમજો કે પલ્લીજી જતા રહ્યા, હવે આ ખાડો છે, ખાડો નથી રહેવા દેવો, તો આ પેવેલ્સ છે. હા, અચ્છા, એટલે ઉપર, એટલે આ ખાલી એક જ દિવસ રહેશે એવું, બાકી આ પાછો સમતલ રોડ બની જશે. સમજો કે આપણે એ મૂકી દીધું અને બધું સમાંતર થઈ ગયું, નોર્મલ વેહિકલ ચાલશે. એટલે આ દર વર્ષે રીયુઝેબલ કર્યું આપણે. અને એકચ્યુઅલી આ બીજું ઉદાહરણ છે. આ એકચ્યુઅલી થશે તો બીજું ઉદાહરણ છે. બાકી નરેન્દ્ર મોદીજીએ બહુ શરૂઆત પહેલા કરી હતી રિવરફ્રન્ટમાં. ગણપતિ વિસર્જન પણ થાય હતા ત્યારે એમણે, અને એ નદી ગંદી પણ ન થાય અને કુંડ બનાવ્યા, ગણપતિનું વિસર્જન થયું. એમને ભગવાને આશીર્વાદ આપ્યા, 3 વખત મુખ્યમંત્રી, 3 વખત વડાપ્રધાન થયા. હું તો ગામડાને પણ કહું છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો, તો તમને પણ આશીર્વાદ મળશે અને તમારા ગામમાં સોનાના રસ્તા બનશે. ખરેખર તો 50 કરોડ એટલે કે નાની રકમ નથી. અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ જ પૈસે. ઘણું બધું કે સ્કૂલો બની શકે,
હોસ્ટેલ બની શકે. 50 કરોડનું ઘી અભિષેક થાય છે અભિષેક દર થાય વર્ષે રૂપાલમાં, જેનો સદુપયોગ પણ થઈ શકે થઈ છે શકે. બીજી બધી રીતે. ઓકે, હું તો કહું કે આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય, અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય. હા ડેફિનેટલી વાત સાચી છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે કાં તો પછી પેલું પગમાં આવે એવું માનીને નહીં જતા નહીં હોય, તો જતા એ લોકો પણ જઈ શકે. બીજું આમાં તો પરંપરાને કોઈ દાગ નથી લાગતો, સ્પર્શ નથી થતો, પરંપરા યથાવત છે અને ઘી પણ ચોખ્ખું રહે છે. આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા, કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું. અને બીજું કે આ સમય છે એ જ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો. એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે. એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ. તો એ તો ગામના લોકોની મરજી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે, તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો. ખાલી તમે સાંભળો, એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે. ધારો કે ગામ માની જાય તો સારું છે, ધારો કે નથી માનતો, જે ભક્તો જઈ રહ્યા છે 10 લાખ લોકો, એને આપણે એવું કહી શકીએ કે તમે જે ઘી અભિષેકની માનતા રાખો છો એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે, સોના જેવું કે કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે. વાત સાચી છે. એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના. થેન્ક યુ સો મચ રાધેશ્યામભાઈ અમારી સાથે જોડાવા.